to avoid vegan, powered by Sensodyne and Vinyl. Grow relentlessly. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. હવે વાત કરીએ કોંગ્રેસના નેતાના વાણી વિલાસની. આ વખતે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ હદ વટાવી. રાહુલ ગાંધીના વખાણ કરતા કરતા તેઓએ ગાંધીજીનું અપમાન કરી નાખ્યું અને ન બોલવાના શબ્દો બોલ્યા, જેને લઈને હવે ભાજપે કોંગ્રેસ સામે નિશાન સાધ્યું છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. હવે મતદાનને ગણતરીના જ કલાકો બાકી છે. આવા સમયે કોંગ્રેસના એક નેતાએ એવું નિવેદન આપી દીધું જે કોંગ્રેસને જ પડી શકે છે ભારે. કોંગ્રેસના આ નેતાનું નામ છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જે પોતાના વિવાદિત નિવેદન માટે જાણીતા છે. પરંતુ આ વખતે તો હદ જ થઈ ગઈ. રાહુલ ગાંધીની ભક્તિ કરતા કરતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરી નાખ્યું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ના કહેવાના શબ્દો પણ કહી દીધા. સાંભળો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શું કહ્યું, જે બાદ આ નિવેદન પર આપને ભાજપની પ્રતિક્રિયા પણ સંભળાવીશું. પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. પોતાની વાતથી જ ના ફરી જાય એ નેતા શું? એટલે પરંપરા મુજબ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ ફેરવી તોડ્યું અને કહ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. ત્યારે હવે આપણે એક સાથે બંને નિવેદન સંભળાવીએ, જે બાદ આપ જ નક્કી કરો કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીનું અપમાન કર્યું છે કે નહીં. પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. જે ગાંધીને નામ મુખે લાવવા માંગતા નથી, મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા. અને હું જે બોલી રહ્યો છું એ લોકોએ ઇતિહાસને જોવો જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાનમાં જે શબ્દો હતા એના અનુસંધાનમાં મેં વાત કરી છે. અગત્યની વાત એ તો ઇતિહાસ છે. નવી વાત એ છે કે ગાંધીજીમાં જે દ્રઢતા હતી એ રાહુલ ગાંધીમાં છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુના વિવાદિત નિવેદન પર ભાજપ આક્રમક થયું છે. ભાજપે કહ્યું છે જનતા બાપુના અપમાનનો જવાબ ચૂંટણી પરિણામમાં આપશે. જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓને ગુજરાતવાસીઓને માફ નહીં કરે. એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે. રૂપાલાના વિવાદિત નિવેદનથી ભાજપની હાલત હાલ ખરાબ થઈ રહી છે, જેથી કોંગ્રેસે તત્કાળ આ નિવેદનથી હાથ ખંખેરી લીધા અને પોતાના નેતાઓને બોલવામાં સંયમ રાખવાની સલાહ પણ આપી દીધી. ક્યાંય કોઈ પણ બોલે તો પૂર્ણ સંયમ રાખવો જોઈએ. ભાષાનો વિવેક ન જ ચૂકવાવો જોઈએ. અમારી કોશિશ રહે છે કે ભાષાનો વિવેક, અને હું મારા તમામ સાથીઓને, મારા મિત્રોને, કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે સામૂહિક વ્યક્તિ ગમે તે કરે તો પણ, ભલે અમિતભાઈ શાહની વિડીયો હોય કે ગાંધીજી ચતુર બન્યા થા, એ બોલે ભલે બોલે, આપણાથી આવું ના બોલાય. આપણે આપણો વિવેક નહીં ચૂકવા. નેતાઓના નિવેદનની ખૂબ જ અસર થાય છે.
ક્ષત્રિય આંદોલન તેનું ઉદાહરણ છે. છતાં નેતાઓ પોતાના વાણી વિલાસથી પાછળ નથી હટતા અને છેવટે થાય છે નુકસાન. ભલે તે ચૂંટણીનું હોય કે પછી હોય પોતાની ગરિમાનું. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9. brought to you by Vega, powered by Sensodyne and Vivo. Grow ZLPC. Associate sponsor, Ultratech Cement.